આરામમાં થઈને સાંજના વાગી ગયા છે 6 પૂરા થયા ને બેહી ગઈ. આજે એક્ઝામ હતી ને તો આવી મોડી મોડી, પછી જમીન હુઈ ગઈ હતી. કામ કરીને પાછી મોબાઈલ લઈને બેહી ગઈ. કાલે વળી પાછી રજા છે એટલે નિરાત. કપડાં સવારે ધોવા છે. બેઠા હોઈએ એટલે નવો વિચાર. અને જમવા બેસીએ ને ત્યારે ઘણી વખત આપણને જે છે ને ભોજનની કિંમત નથી થતી. રોટલો અથવા તો કાંઈ પણ ભોજન કરતા હોઈએ, એ જમવું જે છે ને, જેટલી જમતા વાર લાગે છે રોટલીને, જેટલી જમતા વાર લાગે છે ને એનાથી વધારે એને બનાવતા વાર લાગે. જેટલી બનાવતા વાર લાગે ને એનાથી વધારે એને કમાતા વાર લાગે. અને કમાતા જેટલી વાર લાગે ને એનાથી વધારે એને ઉગાડતા વાર લાગે. એટલે ભોજન જો પેટભર મળ્યું હોય અને જમી લીધા પછી હંમેશાને માટે ભોજનનો અને ભોજનને આપણા પેટ સુધી પહોંચાડનારનો આભાર માનવો. ગુસ્સામાં થઈ વડકા ભરી અને નથી ભાવતું એવું અપમાન કરી અને ભોજનનો ક્યારેય અનાદર ન કરવો. ઈશ્વર આ દેવીય રૂપ ખોરાક, આ અન્ન દેવ છે. આપણે અન્નને દેવ કીધા છે. ખેડૂત ખેતરમાં તપે છે, પિતા વ્યવસાયમાં એટલે કે મજૂરી કરીને તપે છે, અને માં રસોડામાં તપે છે. ત્યારે આપણું પેટ ઠરે છે. આ ત્રણેય તપે છે ત્યારે આપણું પેટ ઠરે છે. આ ક્યારેય ભૂલવું ના જોઈએ. એટલે ક્યારેક એવું પણ બન્યું હોય કે ભોજન સ્વાદિષ્ટ ના પણ બન્યું હોય તો પણ એનો પૂર્ણ આદરથી કોઈ પણ પ્રકારના ખોચા કાઢ્યા વિના જમી લેવું. જમવા જ્યારે ઘરની અંદર તો મેં જોયું છે, પરંતુ પ્રસંગોપાત હોય, કોઈ પણ ઘરે આપણે જમવા ગયા હોય પ્રસંગોમાં, એટલે એક જ ચર્ચા જમ્યા પછી થતી હોય. આ થોડુંક આવું હતું, આ થોડુંક આવું હતું, ત્યાં તો કાંઈ હારાવાટ નહોતી, ત્યાં તો આમ હતું. આપણને ખબર છે કે એ જે ભોજન આપણા પેટ સુધી પહોંચ્યું છે એ દીકરી દીકરાના લગ્ન જેણે પણ કર્યા છે અને જેના ઘરે એ પ્રસંગ હતો, એણે એના જીવનની સમગ્ર જમા પૂંજી એની અંદર રેડી દીધી હોય છે. આપણે પ્રસંગ કર્યો હોય તો આપણને ખબર પડે કે એટલું આખા જિંદગીનું એની જમા પૂંજી જે છે ને, આ સામાન્ય વર્ગના લોકો જ જમાડે છે વધારે માણસોને ભેગા કરીને. વીઆઈપી તો 50 જણાને લઈ અને બધું પૂરું કરી લે, અને એને કાંઈ આની લેવા દેવા હોય નહીં. અને જ્યારે એ 50 જણા એ હોટલ રાખીને રિસેપ્શન જેવું કરી નાખે, એને કાંઈ ના હોય. હવે આવા જે સાદા સીધા મધ્યમ વર્ગીય માણસો પોતાની જીવનની સમગ્ર જમા પૂંજી પોતાના દીકરી દીકરાના લગ્નની અંદર બધાને જમાડે છે કે અમે એક વખત જમી આવ્યા છીએ કોકનું, તો આપણે પણ જમાડી દઈએ. તો એ દાળ ને શાક, દાળ ઠરેલી હતી, આ આવું હતું, રોટલી ચવડ હતી, મિષ્ટાનમાં કાંઈ ઠેકાણું નહોતું, ફરસાણમાં કાંઈ હારાવાટ નહોતી. આ એણે ભાઈ ન બનાવ્યું હોય, એણે કંદોયા રાખ્યા હોય. સંજોગો વસાત ક્યારેક કંદોયા નબળા પડે, ક્યારેક માણસોની વધઘટ જણાય, ક્યારેક અમુક વસ્તુ આપણા હિસ્સામાં આવે, ક્યારેક અમુક ના પણ આવે. અને ન આવે અને આયોજન બગડવાનું કારણ એ પોતે ખુદ નથી હોતો. એણે કંકોત્રી જે છે એ 400 ને આપી હોય તો એને 450, 450 રસોઈ બનાવડાવી હોય, પરંતુ આપણે કારણે એને ઘટ આવી છે. એ આપણે ક્યારેક વિચાર્યું કે જ્યારે આપણે પાંગતમાં જમતા ને, પાંગતમાં, ત્યારે કોઈ દિવસ ઘટતું નહીં પાંગતમાં બેસીને. હવે ઊભા બુફે પાર્ટી થઈ ગઈ છે કે આપણે ઓલા કહીએ ને કે વીઆઈપી ભિખારીની જેમ થાળી લઈને ઊભા હોય, 10 જણા હોય ને તો બધાને જમાડી દે. પણ હવે એ સિસ્ટમ ગઈ છે. હવની રીતે ઓલા કાઉન્ટર ઉપર ઊભા રહીએ અને આપણે ત્યાંથી ભિખારીની જેમ લાઈનમાં જઈને થાળીમાં લઈ આવવાનું જમવાની. બીજી વખત જવું ના પડે ને એ આળસે આપણે આપણી થાળીની અંદર માળ ગોઠવી દઈએ છીએ. ભાવતું હોય કે ન ભાવતું હોય બધું લઈએ. હવે પરિણામ સ્વરૂપ જે છે ને ઘટવાનું છે. જરૂરથી વધારે લઈ લઈએ. છાસના તો તમે જોવો તો થાળીયું ભરીને, આમ તમે એક વખત જોજો, હું તો નિરીક્ષણ કરતી હોય ત્યારે આત્મા બળતો હોય આપણો કે જેને ઘટશે એની ઈજ્જત શું રહે, એ તાત્કાલિક કઈ રીતે આ બધું આયોજન કરશે. આપણા ઘરે આ હોય તો
આપણું ઘરનું ઘટ્યું હોય તો, અને તાત્કાલિક આપણે બધી ગોઠવણી કરવી પડે તો આ જો આવો વિચાર આવે ને માણસ થાળીની અંદર. હમણાં હું છે ને કઢી ઘી લગ્ન કરવા ગઈ હતી ગામડે, તમને ખબર હોય તો આગલા વિડીયોની અંદર. તો હું ભજીયા ખાતી નથી, બપોરે તડકો એકદમ હતો, અને આમે હું નથી જ ખાતી, ઓછા જ ખાવ. કોક દિવસ ધરાર કોક કે પરાણે તો એકાદું ચાખું, પછી બિસ્ટાન કંઈ ખાતી નથી. હવે આપણને ખબર જ છે જલેબી ને ઢેફલા ને આવું કંઈ હતું ગામડાની અંદર, પણ શાક રોટલી આપણે ખાઈએ, દાળ ભાત ખાઈએ. આપણે આપણી થાળીની અંદર આ વસ્તુ લઈએ જ નહીં કે જેથી કરી અને એ વસ્તુ જે છે એ ફેંકી દેવામાં આવે, અને પછી જે છે એ એઠવાડામાં બધું જાય. એ એઠવાડાને લેવા માટે કેટલા ગરીબ લોકો જે છે એ ઊભા છે, એ આપણને ખબર છે કે જો વધશે એના ઘરે તો 5, 10, 15, 20 માણસ જે છે એ બીજા પેટ ભરીને જમશે. અત્યારે તો સિસ્ટમ છે કે ક્યાંય અનાથાશ્રમ ચાલે છે, ક્યાંય NGO ચાલતા હોય છે, ત્યાં વધેલું એ લોકો લઈ જતા હોય છે જમણવાર. તો આપણે ન બગાડ કરવાને કારણે આપણે પુણ્ય કરીએ છીએ, એ પુણ્ય આપણે સમજતા નથી. બસ જમવા ગયા છીએ તો તારે મંડી પડવાનું ગમે એમ કરીને, અને અન્નનો અનાધાર ન કરીએ. આવું છે તેવું છે એવી કોઈ દિવસ વાત ન કરીએ. મસ્તક ઉપર ચડાવીએ, પેટ ભરાઈ જાય. ભૂખા રહીએ, કદાચ ના ભાવતું હોય, બધું આપણે ભાવતું હોય એવું હોય નહીં, તો છતાંય એને પગે લાગી અને પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, જેનું મેં અન્ન ખાધું છે ને એને અનેક ગણું આપજે. આ પ્રાર્થના ઈશ્વરને આપણેથી કરી શકાય કે જેનો અન્નનો દાણો મારા પેટમાં ગયો છે એને તું 1 કણના 33 કણ આપજે દીનાનાથ, તું તો પૂર્ણ પુરુષોત્તમ છે. અને આ પ્રાર્થનાથી આવી અનેક આપણે દુઆઓ કરીએ કે જેના ઘરનું અન્ન ખાધું છે ઈશ્વર એનું સારું કરે. આ અન્નના પ્રભાવ છે. એટલે તો આપણે ગુજરાતીની અંદર એક સરસ કહેવત છે કે જેના અન્ન ભેગા ને એના મન ભેગા. તમે જુઓ કે પહેલાના સમયની અંદર બધા પુરુષો જે છે ઘરની અંદર, દાદા, મોટા બાપુ, કાકા, ભાઈઓ, નાના ટેણિયા મેણિયા છોકરા જેટલા હોય ને બધા એકારે બેસતા. એ જમી લે, પછી બધું જે છે એ એક બાજુ કરી અને પછી બહાર નીકળી જાય પુરુષો, એટલે બેનો બેસતી. કેટલા સંસ્કારી આપણું જે છે સંસ્કૃતિ સંસ્કારી હતી. એનો અર્થ એવો નથી કે હવે છે ને આપણે VIP થઈ ગયા છે. અમારે તો એવું કાંઈ નહીં, અમે તો બધા હારે બેસી જઈએ. હારે ન બેહવાનું, અને હારે બેહવાનું કારણ આ નહોતું કે બેનોનું ત્યારે માન નહોતું જળવાતું, પણ ક્યારેક એવું હોય કે ક્યારેક કોનું પેટ કેવડું છે એ આપણને ખબર નહોતી. એટલે બધાય સાથે બેસીએ તો પછી એવું થાય કે ઘટે ક્યારેક. જો ઘટ્યું હોય તો બેનો બનાવી અને પછી નિરાતે કોઈ ભૂખ્યું ન રહીએ, એટલા માટે બેનો પાછળ રહે. આપણે એવું સમજીને બેઠા કે એવું થોડું ક્યાંય લખેલું છે કે બેનો પાછળ બેહે ને ભાઈઓ પહેલા બેહે. અમારા ઘરમાં તો બધા આપણા ઘરના હોય તો બરાબર છે. આપણે 2 જણા કે 4 જણા હોય તો આપણને ખબર છે કે આપણે આટલું જ જોઈએ છીએ. બીજા મહેમાન આવ્યા હોય તો આપણે જે છે એને પહેલા આપીએ, અને પુરુષોને સાથે બેસાડીએ, મહેમાનને બેસાડીએ, પછી આપણે બેસીએ. પરંતુ પરિવર્તનશીલ સમાજ છે, નવી નવી સંસ્કૃતિ આવી ગઈ છે. આપણું મારું તમારું આમાં કાંઈ ચાલે નહીં, બધાના વિચારો અલગ અલગ હોય. પણ વાત થઈ ભોજનની. આજે બહુ સમયથી મને આ વિચાર આવતો હતો કે કેટલી હદે એઠવાડાના બેરલ ને બેરલ એઠવાડાના ભરાય. વિચારો કે આપણે નથી જ ખાવું તો શું કામે આટલું બધું જાવા દઈએ છીએ. તમે 100 ગ્રામ મીઠાઈ દુકાને લેવા જાઓ તો 100 રૂપિયા લે. સારી ચોખ્ખી મીઠાઈ લેવા જાઓ, હજારની કિલો મીઠાઈઓ છે અત્યારે, 2,000ની કિલો. ક્યારેક ક્યારેક તો એવી મીઠાઈઓને ફેંકી દેતા હોય. આપણે ખાવી જ નથી, આપણે સુગર હોય, આપણે ખાતા ના હોય, અથવા તો આપણને ભાવતું જ ન હોય તો થાળીમાં જ ન લઈએ. ને એ કદાચ ઈચ્છા થઈ હોય અને આપણી તો આપણા ભેગું કોક તો હોય જ કે પહેલાં હું તારામાં ચાખીશ, પછી મને ભાવશે ને તો હું લઈશ. પણ નથી એવું. આ આપણી સંસ્કૃતિ જે છે સરસ મજાનો એક હાસ્ય પાઠ છે, 9મા ધોરણની અંદર આવે છે ગુજરાતીની અંદર. છાલ છોતરાને ગોઠલા, કે ભૂખ લાગે અને ભોજન કરીએ ને એ સંસ્કૃતિ છે. ભૂખ ન લાગે અને ભોજન કરીએ એ વિકૃતિ છે. અને ભૂખ લાગી હોય અને ભૂખ લાગે અને ભોજન કરીએ એ પ્રકૃતિ છે.
ભૂખ ન લાગે ને ભોજન કરીએ એ વિકૃતિ છે, પરંતુ ભૂખ લાગી હોય અને આપણું ભોજન આપણે કોઈને દઈ દઈએ ને એ આપણી સંસ્કૃતિ છે. આપણી સંસ્કૃતિ આવી છે કે આપણે બે બટકા ભૂખા રહી જઈએ, હાવ ભૂખા રહી જઈએ, પણ આપણી ઘરે કોઈ આવ્યું હોય એ ભૂખું જવું જોઈએ નહીં. આ આપણી સંસ્કૃતિ છે. જો આપણે આપણી સંસ્કૃતિને જાળવતા હોઈએ ને તો કોઈ દિવસ અન્નનો અનાદાર કરીએ નહીં. ક્યારે ખબર નહીં આ પૃથ્વી જે છે એ અનાજ આપતી બંધ પણ થઈ જાય, ત્યારે આપણને ભૂખની ખબર પડશે કે ભૂખ કોને કહેવાય. એક પ્લેન ક્રેશ થયું હતું, અને આ વાર્તા નથી, હું જે કહું છું ને તમે કદાચ ન્યૂઝની અંદર વાંચ્યું હોય, આ લેખ મેં વાંચ્યો હતો એક ન્યૂઝની અંદર. એક પ્લેન ક્રેશ થયું. આ પ્લેન ક્રેશની અંદર ઘણા બધા માણસો હતા. એમાં એવી જગ્યાએ ક્રેશ થયું કે રડારમાં નહોતું આવતું, એની માહિતી નહોતી મળતી કે ક્યાં ક્રેશ થયું છે. હવે ઘણા બધા એમાં મૃત્યુ પામ્યા, પ્લેનની અંદર હતા એ, અને 15 માણસ જીવી ગયા. મૃત્યુ પામ્યા ને એને છુટકારો થઈ ગયો, એનું પૂરું ત્યાં. પરંતુ 15 જીવા. હવે એ જીવા ને એ એવી જગ્યા હતી કે ન તો પાણી મળે, ન તો ખોરાક મળે, કે ન તો કાંઈ કોઈ જગ્યા કે કઈ જગ્યા છે એ કંઈ ખબર જ નહીં. આજુબાજુમાં હજારો માઇલો સુધી કોઈ માણસ ન દેખાય, કોઈ પશુ પક્ષી જીવ જંતુ કાંઈ નહીં. હવે શરૂઆતમાં તો એણે 1-2 દિવસ જે છે એ કાગળ ને આવું બધું ખાવા માંડ્યા, ગાંડા જેવા થઈ ગયા. છેલ્લે જ્યારે એની શોધ થઈ ને ગોતતા ગોતતા લોકો એની પાસે પહોંચ્યા હતા ને, ત્યારે લગભગ 15 કે 20 દિવસ થયા હતા. ત્યારે આ માણસ એકબીજા મરેલા માણસનું માંસ ખાતા હતા, ગાંડા થઈ ગયા હતા. આને કહેવાય ભૂખ. અને ભૂખનું આ દુઃખ. ભૂખથી એ ભૂંડી ભીખ જ. ભૂખ જેવું કોઈ દુઃખ નથી, અને એનાથી ની ભૂંડી ભીખ છે. એવો પાઠ આપણે વાંચીએ ને ત્યારે આપણા રૂવાડા ઊભા થઈ જાય. એટલે આપણને તો મળે છે ને, એટલે આપણને ખબર નથી પડતી. બાકી ભૂખ કોને કહેવાય, એનું દુઃખ જે છે એ 1-2 દિવસ ભૂખ્યા રહીએ તો ખબર પડે. તો આ વિચાર સાથે વિડીયો થઈ જાય મોટો, એટલે અહીંયા પૂર્ણ કરું. ઈશ્વર આપણને એવી બધાને બુદ્ધિ આપે કે એક કણ પણ અનાજનો નકામો જવા જોઈએ નહીં. કોઈનું પણ બગાડ થાય એવી બુદ્ધિ આપણને ઈશ્વર આપે નહીં. તો આવજો. સીતારામ.